નમસ્તે બાળ મિત્રો, મજામાં બધા? ઘણા સમયથી આ ધોરણ 10 માં આપણે એક પણ પાઠનો વિડીયો આવેલો નહોતો. ઘણું બધું ગ્રામર કર્યું. હવે ફરીથી આજે એક નવા પાઠ સાથે 7મો પાઠ છે તમારા પાઠ્યપુસ્તકમાં, કચ્છ એન્ડ દેવયાની. એટલે કચ્છ અને દેવયાની આ બંને ઐતિહાસિક પાત્રો છે. એક આખો હિસ્ટોરિકલ જેને કહીએ આપણે, ખરેખર તો ઐતિહાસિક અને ધાર્મિક એવો પાઠ ગણી શકાય. આપણા હિન્દુ ધર્મની અંદર દેવ અને અસુર એટલે દાનવ, આજે આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છીએ. દેવો અને દાનવો વચ્ચે લડાઈ ચાલતી, જે સમુદ્ર મંથનથી માંડી અને અગાઉથી આપણે જાણીએ છીએ બધા. એ રીતે શરૂ કરીએ. કચ્છ એન્ડ દેવયાની પાઠ 7મો, ધ દેવ્સ એન્ડ અસુર્સ. ફરીથી એક વાત તમને નોંધ કરાવી દઉં કે પેરેગ્રાફ સાથે સાથે એના પ્રશ્ન અને એના જવાબ, અને આ તમામ પ્રશ્નો અને જવાબ તમારે તમારા રફ નોટના ચોપડામાં લખવાના છે. ઓકે, તો શરૂ કરીએ. દેવ્સ એન્ડ અસુર વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. એટલે દેવો અને અસુર એટલે દાનવો હંમેશા એકબીજા સાથે ઝઘડતા. ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર એટલે એકબીજા સાથે. ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે. આપણે આ કાળ શીખી ગયા છીએ. ધ દેવ્સ વેર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. દેવ એટલે કોણ? તો ભગવાન. ગોડ્સ એટલે ભગવાન. ધ અસુર્સ વેર ડિમોનોસ. ડિમોનોસ એટલે શેતાન, રાક્ષસો. The Asus were powerful, capable of all kind of weakness. આ જે અસુર હતા, દાનવો હતા, રાક્ષસો હતા, એ શક્તિશાળી હતા, પાવરફુલ અને કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વીકનેસ, એટલે દરેક પ્રકારની દુષ્ટતાથી સક્ષમ. દુષ્ટ લોકો, સારા લોકો નહીં. એટલે દેવો અને દાનવોમાં બહુ કઈ એવું ન હોય. સજ્જન માણસ એટલે દેવ, દુર્જન માણસ, ખરાબ કર્મો હોય તો દાનવ. એમાં કઈ બીજો કોઈ એક્સ્ટ્રા સર્ટિફિકેટ્સ ના આવે એના. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. અને આમાંના કેટલાક અસુર્સ, સમ ઓફ ધેમ એટલે એમાંના કેટલાક, વેર એટલે હતા, ગ્રેટ રૂલર્સ એટલે મહાન શાસકો, એન્ડ માઇટી કિંગ્સ એટલે શક્તિશાળી રાજાઓ. જે રાવણ છે, બલિ રાજા છે, હિરણ્યકશ્યપ છે, આપણે બધા જાણીએ છીએ આ આપણી ધાર્મિક બાબતો. એમાંના કેટલાક રાજાઓ શક્તિશાળી શાસક હતા, અને મહાન શક્તિશાળી રાજાઓ હતા, અને મહાન શાસકો હતા. આ રીતે આપણે બાળ મિત્રો અહીંયા પેરેગ્રાફ પૂર્ણ કરીએ છીએ. આગળ જોઈએ. આ પેરેગ્રાફમાં પ્રશ્ન મળે તો પહેલો પ્રશ્ન છે, હુ વેર ઓલવેઝ ફાઇટિંગ અગેન્સ્ટ ઈચ અધર. એકબીજા સાથે હંમેશા કોણ ઝઘડતું? હુની જગ્યાએ માત્ર નામ, કારણ કે આપણે WH વાળા તમામ કાળના વિડીયો પણ જોઈ ગયા છીએ. અને હવે નેક્સ્ટ આના પછી તમને ચાલુ કાળનો WH વાળા વાક્ય હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની અને હાઉ મચ, 3 સાદાનો વિડીયો આપણે ઓલરેડી જોઈ લીધો છે. આ ચાલુ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો વિડીયો તમને મળશે. હુ, વોટ, વેન, વાય અને હાઉ મેની, હાઉ મચ. આફ્ટર ધીસ લેસન, આ પાઠ પછી. તો હુની જગ્યાએ માત્ર નામ લખવાનું. ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ અગેન્સ્ટ ઈચ અધર. બીજો પ્રશ્ન છે, હુ વેર ગોડ્સ. ઈશ્વર કોણ હતા? એન્ડ હુ વેર ડિમોનોસ. શેતાન કોણ? તો આમાં પેરેગ્રાફમાં આવેલું હતું, ધ દેવ્સ વેર ગોડ્સ એન્ડ ધ અસુર્સ વેર ડિમોનોસ. આ પ્રશ્નો ફરીથી તમને યાદ અપાવી દઉં છું. તમારા રફ નોટના ચોપડામાં એક એક પ્રશ્ન અને એની નીચેનો જવાબ લખવાના છે. એના પછીનો પ્રશ્ન છે, હાઉ વેર ધ અસુર્સ અકોર્ડિંગ ધીસ પેસેજ. આ પેરેગ્રાફ મુજબ, અકોર્ડિંગ એટલે મુજબ, આ પેરેગ્રાફ મુજબ અસુર્સ કેવા હતા? તો આપણે પેરેગ્રાફમાં જોયું, અસુર છે એ શક્તિશાળી એટલે પાવરફુલ અને દરેક પ્રકારની દુષ્ટતાથી સક્ષમ. તો અસુર્સ વેર પાવરફુલ and capable of all kind of weakness. એના પછીનો પ્રશ્ન છે, find out the similar word of strong. શક્તિશાળી
નું સમાનાર્થી શબ્દ આપણે આ પેરેગ્રાફમાંથી શોધવાનું છે. તો પેરેગ્રાફમાં હતું માઇટી કિંગ્સ એવું હતું છેલ્લે. તો માઇટી એટલે શક્તિશાળી. આ રીતે બાળ મિત્રો અહીંયા પહેલો પેરેગ્રાફ અને એના 4 સવાલના જવાબ આપણે પૂર્ણ કર્યા. પછીનો પેરેગ્રાફ જોઈએ, આગળ વધીએ. ઇન ધેર ફાઇટ, તેઓની આ લડતમાં, વિથ ધ દેવ્સ એટલે દેવ સાથે તેઓની આ લડતમાં અસુર્સ હેડ એન એડવાન્ટેજ. અસુર પાસે એક ફાયદો હતો. એડવાન્ટેજ એટલે ફાયદો, લાભ. એના પક્ષે અસુર રાક્ષસોના પક્ષે એક ફાયદો હતો. શું એને ફાયદો હતો? ધે હેડ ઓન ધેર સાઇડ, તેઓની બાજુમાં તેઓ પાસે હતા, રાક્ષસો પાસે હતા, અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર, એક મહાન સંત અને એક ગુરુ કહી શકાય, શિક્ષક કહી શકાય, ગુરુ કહી શકાય એવા શુક્રાચાર્ય. રાક્ષસોના ગુરુજી શુક્રાચાર્ય હતા અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ. આ પાઠની અંદર એ વસ્તુ છે. તો શુક્રાચાર્ય નામના સંત આ અસુર રાક્ષસોના ગુરુ હતા. હુ ન્યુ કે જે જાણતા હતા. આપણે ગ્રામરનો ટોપિક છે એડજેક્ટિવ ક્લોઝ, આપણે અલગથી આવશે વિડિયો ત્યારે તમને સમજાઈ જશે. કે જે જાણતા હતા, ધ મંત્ર, એક મંત્ર જાણતા હતા, ઓર અથવા મેજિક ફોર્મ્યુલા, કોઈ જાદુઈ ચમત્કાર, એક રીત, ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, મૃત લોકોને ફરીથી સજીવન કરવા, જીવતા કરવાનો એક મંત્ર શુક્રાચાર્ય જાણતા હતા. જ્યારે દેવો અને દાનવોના યુદ્ધમાં અસુર એટલે રાક્ષસો મરી જાય, દાનવો મરી જાય, ત્યારે શુક્રાચાર્ય એની ઉપર પાણીનો છંટકાવ કરી અને કંઈક મંત્ર બોલે એટલે એ ફરીથી સજીવન થાય. આવો ફાયદો અસુરને હતો, રાક્ષસોને હતો. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ, અને આ રીતે એને ઘણા બધા રાક્ષસોને રિસ્ટોર્ડ એટલે ફરીથી સજીવન કર્યા હતા, ટુ લાઈફ એટલે જીવનમાં ફરીથી જીવતા કર્યા હતા. હુ વેર કિલ્ડ ઇન ધ બેટલ, કે જેને યુદ્ધની અંદર મારી નાખવામાં આવતા. સાદા ભૂતકાળની પીવી રચના છે, વોઝવેર ભૂતકૃદંત, આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છે. કોક દ્વારા મારી નાખવામાં આવતા એટલે રાક્ષસોને દેવો દ્વારા મારી નાખવામાં આવતા યુદ્ધની અંદર, અગેન્સ્ટ ધ દેવ્સ. દેવ્સ વિરુદ્ધ જે લડાઈ થતી એમાં રાક્ષસોને મારી નાખવામાં આવતા. એ જ રાક્ષસોને આ શુક્રાચાર્ય ફરીથી મંત્ર બોલી અને સજીવન કરતા. આ રીતનું રાક્ષસો પાસે એક ફાયદો હતો. એના પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ એડવાન્ટેજ ડીડ ધ અસુર્સ હેવ, રાક્ષસો પાસે શું ફાયદો અથવા લાભ હતો? તો ધ અસુર્સ હેડ ઓન ધેર સાઇડ, રાક્ષસો પાસે એની બાજુમાં હતા, એક ગ્રેટ સેન્ટ, એક મહાન સંત, એન્ડ અ ટીચર, અને એક શિક્ષક ગુરુ નેમ્ડ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય નામના વ્યક્તિ. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ શુક્રાચાર્ય નો. ડીડથી પ્રશ્ન છે, ફરીથી રિપીટ સિસ્ટમ, એ જ પદ્ધતિથી ચાલવાનું, કે શુક્રાચાર્ય શું જાણતા હતા. નોનું ભૂતકાળનું રૂપ થાય ન્યુ. શુક્રાચાર્ય ન્યુ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. બેઠો પ્રશ્ન છે પેરેગ્રાફમાં. ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, મૃત લોકોને ફરીથી સજીવન કરવાનો મંત્ર જાણતા હતા. એના પછીનો પ્રશ્ન છે, વોટ વોઝ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય શું હતા? શુક્રાચાર્ય વોઝ અ ગ્રેટ સેન્ટ, મહાન સંત હતા. વોટ ડીડ શુક્રાચાર્ય ડુ ઇન બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ્સ, દેવ્સની વિરુદ્ધમાં જે યુદ્ધ થતા, લડાઈઓ થતી, એમાં શુક્રાચાર્ય શું કરતા? તો આપણે જાણી ગયા પેરેગ્રાફમાં કે શુક્રાચાર્ય ફરીથી એને જીવન, રિસ્ટોર્ડ લાઈફ, જીવન સજીવન કરતા. શુક્રાચાર્ય રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ, ઘણા બધા રાક્ષસોને એને સજીવન કર્યા હતા. who were killed in the battle against the devs, દેવની વિરુદ્ધમાં જે લડાઈઓમાં મૃત્યુ થતા એ તમામને શુક્રાચાર્ય સજીવન કરતા. આ રીતે પેરેગ્રાફ ચોથો પ્રશ્ન પૂરો થયો. એના પછીનો પેરેગ્રાફ છે, the devs did not have anybody who knew that mantra. હવે બન્યું એવું કે દેવની બાજુમાં આવું કોઈ નહોતું કે જે આ મંત્ર જાણતા હોય. Devs did not have. They went to their chief advisor બૃહસ્પતિ and sought his help. તેઓ સીધા ગયા એના મુખ્ય સલાહકાર, ચીફ એડવાઇઝર એટલે મુખ્ય સલાહકાર કોણ હતું? બૃહસ્પતિ.
પ્રશ્ન પૂછશે હુ વોઝ દેવ્સ ચીફ એડવાઇઝર, જવાબ આવે બૃહસ્પતિ. એન્ડ સોટ હિઝ હેલ્પ, અને એની મદદ પાસે જઈને એની મદદની માગણી કરી, આજીજી કરી. બટ બૃહસ્પતિ સેડ, પરંતુ બૃહસ્પતિએ કહી દીધું દેવને, આઈ ડુ નોટ નો, હું જાણતો નથી. શું? ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, મૃત લોકોને જીવન આપવાનું વિજ્ઞાન, કળા, આવડત, મંત્ર, મેજિક ફોર્મ્યુલા, એવું કશું હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. સનાતન સત્ય વાક્ય હતું એટલે ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, માત્ર શુક્રાચાર્ય જ આ જાણે છે. somebody from your side, હા હું તમને સલાહ આપું કે તમારી બાજુમાંથી કોઈ એક વ્યક્તિ, દેવ તરફથી કોઈ એક વ્યક્તિ, should go to him, એની પાસે જાઓ, and stay with him, એની સાથે રોકાવ, શુક્રાચાર્ય સાથે, as a student, એના એક વિદ્યાર્થી તરીકે, શિષ્ય તરીકે, and learn the secret, અને આ રહસ્ય જાણો. હું તમને સલાહ આપું. we have nobody with us to undertake such a difficult task. દેવે કીધું કે તમારી વાત સાચી છે, પણ અમારી પાસે, અમારી બાજુમાં, અમારી તરફથી એવો કોઈ વ્યક્તિ નથી ટુ અંડરટેક, એટલે જવાબદારી લેવી, જવાબદારી લે, સચ એ ડિફિકલ્ટ ટાસ્ક, આવા અઘરા કાર્યની જવાબદારી લઈ શકે એવો કોઈ વ્યક્તિ અમારી પાસે નથી. બટ દેવોએ કીધું પણ વી ફીલ ધેટ, અમે એવું અહેસાસ કરીએ છીએ, અનુભવીએ છીએ કે યોર ઓવન સન, તમારો પોતાનો દીકરો, બૃહસ્પતિનો દીકરો કચ્છ એનું નામ, વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પસ, આ હેતુ માટે ઉત્તમ પસંદગી હશે. અમને એવું લાગે છે કે તમારા દીકરા કચ્છને ત્યાં શિષ્ય તરીકે મોકલો. બૃહસ્પતિ થોટ ફોર એ વાઇલ, બૃહસ્પતિએ થોડી વાર વિચાર્યું. એન્ડ ધેન સેડ, અને પછી કીધું, યસ, હા, લેટ કચ્છ ગો, કચ્છને જવા દો. બૃહસ્પતિએ આ રીતે કીધું. આ પેરેગ્રાફના પ્રશ્નો જોઈ. વોટ વોઝ બૃહસ્પતિ, બૃહસ્પતિ શું હતા? જવાબ આવે બૃહસ્પતિ વોઝ ગોડ્સ ચીફ એડવાઇઝર. બીજો પ્રશ્ન, વોટ ડીડ બૃહસ્પતિ એડવાઇઝ ધ દેવ્સ ટુ ડુ, બૃહસ્પતિએ દેવોને શું કરવાની સલાહ આપી? તો ડીડ થી પ્રશ્ન છે, એડવાઇઝ નો એડવાઇઝ ધ. બૃહસ્પતિ એડવાઇઝ ધ દેવ્સ ટુ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ સ્ટે વિથ હિમ એઝ એ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ. એના પછીનો પ્રશ્ન જોઈ, વોટ ડીડ બૃહસ્પતિ સે when the dev sought for his help, દેવોએ જ્યારે મદદની માંગણી કરી ત્યારે બૃહસ્પતિએ શું કીધું? બૃહસ્પતિ said that he did not know the science of giving life to dead when the dev sought for his help. બેઠો પ્રશ્ન છે. what did devs feel, દેવ શું અનુભવતા હતા? devs felt that, દેવો એવું અનુભવતા હતા કે બૃહસ્પતિ's own son કચ્છ would be the best choice for this purpose. આ રીતે ચાર પ્રશ્નો પૂરા થયા. પાંચમો, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ડિસિપલ, ડિસિપલ એટલે શિષ્ય, એનું સમાનાર્થી શબ્દ સ્ટુડન્ટ. આ રીતે બાળ મિત્રો અહીંયા પેરેગ્રાફ પૂર્ણ થાય છે. આ પેરેગ્રાફ પૂર્ણ કર્યા પછી આગળ વધીએ બાળ મિત્રો. આગળનો પેરેગ્રાફ પૂર્ણ કર્યા પછી એના પછીનો પેરેગ્રાફ એટલે કે ચોથો પેરેગ્રાફ, ધ દેવ્સ કોલ્ડ કચ્છ. હવે બૃહસ્પતિએ કીધું કે કાંઈ વાંધો નહીં, દેવને સોરી કચ્છને જવા દો. તો દેવતાઓએ બધાએ ભેગા થઈ અને કચ્છને બોલાવ્યું. એન્ડ આસ્ક્ડ હિમ, અને એને પૂછ્યું, ઇફ he could it render them his service. ઇનડાયરેક્ટ સ્પીચ નામનો એક નવું સેશન આવશે, તમારે વિડીયો એનો એક્સ્ટ્રા આવશે, પણ હજી પેસિવ રચના પૂરી થાય પછી ડિગ્રી આવશે, પછી ઇનડાયરેક્ટ સ્પીચ આવશે. ઓકે, તો કચ્છને પૂછ્યું કે તે, એને ડાયરેક્ટ પૂછ્યું હોય કેન યુ, અહીંયા થાય એનું હી કુડ. ઇફ સંયોજક લાગે પ્રશ્નાર્થ રચના ઇનડાયરેક્ટ સ્પીચની, પણ તમારે હજી આવશે ત્યારે સમજાઈ જશે. તો if he could it render them his service, તે પોતાની સર્વિસ અમારા માટે આપી શકે, તેઓ માટે, દેવતાઓ માટે. કે ભાઈ દેવતાઓએ કચ્છને કીધું કે ભાઈ તું અમારી સેવા કરી શકીશ આ રીતે. they said, તેઓએ કીધું, દેવતાઓએ કીધું કચ્છને કે ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જાઓ, એન્ડ બી વિથ હિમ,
એની સાથે રહ્યો એઝ ઇઝ ડિસિપલ, એના શિષ્ય બનીને. શુક્રાચાર્ય જે દાનવોના ગુરુ હતા એના શિષ્ય બનીને રહ્યો ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી, જેટલો સમય જરૂર પડે તેટલો સમય, એઝ લોંગ એઝ એટલે જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી. ટુ લર્ન શીખવા માટે. શું શીખવા માટે? ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ એટલે મૃત લોકોને ફરીથી જીવતા કરવા, રેઇઝ કરવા, ઉઠાડવા. એ વિદ્યા શીખવા માટે જ્યાં સુધી જરૂર પડે, જેટલો સમય જરૂર પડે એટલો સમય તમે ત્યાં જાઓ અને એના શિષ્ય તરીકે રહ્યો. સર્વ હિમ એની સેવા કરો. વિથ ઓલ ડેવોશન તમામ પ્રકારના સમર્પણથી એને સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની અને તમે ત્યાં મિત્રતા પણ કરી શકશો. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, તમે દેવ્યાની સાથે મિત્રતા પણ કરી શકશો. દેવ્યાની કોણ? હિઝ બ્યુટીફુલ ડોટર, તેની સુંદર મજાની દીકરી છે. કોની? શુક્રાચાર્યની દીકરી દેવ્યાની. એની સાથે તમે મિત્રતા કરી શકશો. ધેટ વિલ હેલ્પ યુ, આ તમને મદદરૂપ બનશે. ધેટ વિલ હેલ્પ યુ એટલે દેવ્યાની સાથેની મિત્રતા તમને મદદરૂપ બનશે. ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, તમારો જે કાર્ય છે, તમારું કર્મ છે, ઓબ્જેક્ટિવ છે, એ હાસિલ કરવા, એટેન કરવા માટે તમને દેવ્યાની સાથેની મિત્રતા છે ને એ તમને મદદરૂપ બનશે. આવું દેવોએ કચ્છને કીધું. આ પેરેગ્રાફ પૂર્ણ થઈ ગયો. એના પેરેગ્રાફના પ્રશ્નો છે. વોટ ડીડ દેવ્સ આસ્ક કચ્છ? ડીડ થી પ્રશ્ન છે, આપણે જાણીએ છીએ કે આસ્ક નો આસ્ક ડ કરવું પડે. દેવોએ કચ્છને શું કહ્યું? દેવ્સ આસ્ક્ડ કચ્છ if he could render them his service. તે એની સેવા પોતાની સેવા તેને આપી શકે, અમારા માટે સેવાકીય કાર્ય કરી શકે. પછીનો પ્રશ્ન છે વોટ ડીડ દેવ્સ રિક્વેસ્ટ કચ્છ? દેવતાઓએ કચ્છને શું વિનંતી કરી, શું આજીજી કરી? The devs requested Kutch to go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. આખો બેઠો પ્રશ્નનો જવાબ તમારા પેરેગ્રાફમાં છે. ખાલી દેવસે વિનંતી કરી કચ્છને કે ટુ ગો ટુ શુક્રાચાર્ય. આપણે પેરેગ્રાફમાં ગો છે, ખાલી ટુ લગાડી દેવાનું, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ આવશે, ઇમ્પેરેટિવ કન્સ્ટ્રક્શન, આજ્ઞાત રચના આવશે ત્યારે તમને ઓટોમેટિકલી સમજાઈ જશે. શુક્રાચાર્ય પાસે જાઓ અને એની સાથે એના શિષ્ય તરીકે રહ્યો જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી. શેની જરૂર પડે? આ રાઇઝિંગ ધ ડેડ, લોકો જે મૃત છે એને જીવન કરવાની જે આખો સાયન્સ છે, વિજ્ઞાન છે, મંત્ર છે, એને શીખવા માટે જેટલી જરૂર પડે એટલા સમય ત્યાં રહ્યો એના શિષ્ય તરીકે. આવી વિનંતી કરી. Who was the બૃહસ્પતિ's daughter? બૃહસ્પતિની દીકરી કોણ હતી? તો દેવ્યાની was બૃહસ્પતિ's daughter. હવે બેઠો પ્રશ્ન મળે. With whom may Kutch be friendly? કચ્છ કોની સાથે મિત્રતા કરી શકે એમ હતો? કચ્છ may be friendly with દેવ્યાની, બૃહસ્પતિ's daughter, બૃહસ્પતિની દીકરી દેવ્યાની સાથે. બાળ મિત્રો, હું તમને એક ફરીથી યાદ અપાવી દઉં છું કે અહીંયા જે પ્રશ્નો થશે ને એ તમામ પ્રશ્નો તમારી સ્વાધ્યાય પુસ્તિકાના છે. એમાં એક પણ ઓછો નહીં હોય, વધારે હશે. જે મેં મારી રીતે નાખેલા હોય એ અલગ વસ્તુ છે. બાકી કોઈ પણ પ્રશ્ન એવો નહીં હોય કે જે સ્વાધ્યાય પોથી આમાં છે ને સ્વાધ્યાય પોથી નહીં હોય. તો એટલા માટે હું દરેક પાઠ, આ 5મો પાઠ થાય છે તમારે, બરાબર? એક આપણે લાઈવ લીધેલો છે અને 4 છે એ વિડીયો સેશન મારફત લીધેલા છે. તો આ 5 પાઠ કમ્પ્લીટલી તમને સવાલના જવાબ તમારી પાસે હોવા જોઈએ. જ્યારે શાળા ખુલશે અને સ્વાધ્યાય પુસ્તિકાની વાત આવશે ત્યારે તમે ઇઝીલી એમાં પૂરી શકો. બેઠા તમામ પ્રશ્નો તમને મળશે. તો કચ્છ છે એ કોની સાથે મિત્રતા કરી શકે એમ? તો કચ્છ મે બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, બૃહસ્પતિ's daughter. આ રીતે 4 પ્રશ્નો પૂરા થયા. 5મો પ્રશ્ન, હાઉ વિલ દેવ્યાની હેલ્પ કચ્છ? દેવ્યાની કચ્છને કેવી રીતે મદદરૂપ બની શકે? દેવ્યાની વિલ હેલ્પ કચ્છ ઇન એટેનિંગ હિઝ ઓબ્જેક્ટિવ. એનું જે કર્મ, એનું કાર્ય હતું એ હાસિલ કરવા માટે, એનો જે ગોલ હતો, લક્ષ્ય હતું એ હાસિલ કરવા માટે એને મદદરૂપ બની શકે.
એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે ગેટિંગ મીન્સ મેળવવું, મતલબ એટેનિંગ હાસિલ કરવું. આ રીતે પ્રશ્નો પૂર્ણ થયા પછી આગળનો એક પેરેગ્રાફ છે કચ્છ પ્રોમિસ્ડ, કચ્છે વચન આપ્યું શું? ટુ ડુ હિઝ બેસ્ટ, એનાથી બનતા ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરવાનું. ટુ ફુલફિલ હિઝ મિશન, એનું જે આ મિશન હતું, એનું લક્ષ્ય હતું એ હાસિલ કરવા, પૂર્ણ કરવા માટે એનાથી બનતા ઉત્તમ કાર્ય કરશે એવું એને કચ્છે દેવતાઓને વચન આપ્યું, પ્રોમિસ કર્યું. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ, એને દેવતાઓની રજા લીધી. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હેર્મિટેજ, અને શુક્રાચાર્યના હેર્મિટેજ એટલે નિવાસસ્થાન, હાઉસનો સમાનાર્થી, નિવાસસ્થાને પહોંચ્યો. ધ ગ્રેટ સેજ, સેજ એટલે પણ સંત, યાદ રાખજો. આનું સમાનાર્થી મોક પણ થાય, એમોસી કે મોક એટલે આગળના જે સંતો મહંતો હોય એને મોક કહેવામાં આવે. સ્વામી વિવેકાનંદને મોક કહેતા. ધ ગ્રેટ સેજ રિસીવ્ડ હિમ, મહાન સંતે એને આવકાર્યો. વિથ ઓલ કાઇન્ડનેસ, તમામ પ્રકારની ભલાઈથી, દયાથી, કરુણાથી વેલકમ કર્યું, સ્વાગત કર્યું. હવે સ્વાગત કરી લીધા પછી કચ્છે કીધું ઓ ગ્રેટ ટીચર, હે મહાન શિક્ષક ગુરુજી. સેડ કચ્છ, કચ્છે કીધું આઈ એમ ધ સન ઓફ બૃહસ્પતિ, હું બૃહસ્પતિનો દીકરો છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો વિદ્યાર્થી બનવા ઈચ્છું છું, તમારો શિષ્ય બનવા ઈચ્છું છું. આઈ એમ ઈગર, હું આતુર છું. ટુ ગેઇન નોલેજ, જ્ઞાન મેળવવા માટે. ગેઇન એટલે મેળવવું, ગેઇટનું સમાનાર્થી છે. જ્ઞાન મેળવવા માટે. શેનું જ્ઞાન? ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, તમારા ચરણોમાં રહીને, તમારા પગમાં રહીને, તમારા આશીર્વાદ નીચે હું સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા ઈચ્છું છું. તો શુક્રાચાર્યએ પ્રશ્ન પૂછ્યો આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કીધું કે તું બૃહસ્પતિનો દીકરો છો. ઇફ સો, અને જો આવું હોય, જો તું બૃહસ્પતિનો દીકરો હોય તો વોટ કેન આઈ ટીચ યુ, હું તને શું શીખડાવી શકું? ધેટ યોર ફાધર કાન્ટ, કે જે તારા પિતાજી તને ન કરી શકે. હું બૃહસ્પતિના દીકરાને કેવી રીતે ભણાવી શકું? તારા પિતા તો મહાન સંત છે, મહાન ગુરુ છે. હું તને એવું શું ભણાવી શકું કે જે તારા પપ્પા તને ન ભણાવી શકે? એનીવે, ઠીક છે, ચાલો. આ મહાન સંતો, મહાન શિક્ષકોની એક નિશાની છે, મહાન ગુરુની, કે જે બીજાની હંમેશા કદર કરે, બીજાના વખાણ કરે, બીજાને પ્રમોટ કરે. તો એનીવે, ઠીક છે, ચાલો. યુ હેવ કમ ટુ મી, હવે તું આવી જ ગયેલો છો મારી પાસે. પૂર્ણ વર્તમાન કાળ છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર ચાલુ છે. ઇફ યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, હવે તું જ્ઞાનની શોધમાં મારી પાસે આવી જ ગયો છે, તો આઈ શેલ બી હેપી, હું ખુશ થઈશ. ટુ હેલ્પ યુ, તને મદદ કરવામાં. ઇન વોટ એવર વે આઈ કેન, હું જે કઈ રીતે કરી શકું એ રીતે હું તને મદદ કરવામાં ખુશ થઈશ. હવે તું આવી જ ગયો છે તો હું તને મદદ કરવા તૈયાર છું. આ રીતે પેરેગ્રાફ પૂર્ણ થાય છે. એમાં પ્રશ્ન છે વોટ ડીડ કચ્છ પ્રોમિસ ટુ દેવ્સ, કચ્છે દેવતાઓને શું વચન આપ્યું? કચ્છ પ્રોમિસ્ડ ધ દેવ્સ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન, મારું કાર્ય પૂર્ણ કરવામાં મારાથી થશે એટલા ઉત્તમ પ્રયત્ન હું કરીશ, આવું એને વચન આપ્યું. હાઉ ડીડ શુક્રાચાર્ય વેલકમ કચ્છ, શુક્રાચાર્યએ કચ્છને કેવી રીતે આવકાર્યો? શુક્રાચાર્ય વેલકમ્ડ કચ્છ વિથ ઓલ હિઝ કાઇન્ડનેસ, તમામ પ્રકારની દયા, કરુણા, ભલાઈ થી એને આવકાર્યો. વોટ ડીડ કચ્છ રિક્વેસ્ટ શુક્રાચાર્ય, કચ્છે શુક્રાચાર્યને શું વિનંતી કરી? કચ્છ રિક્વેસ્ટેડ શુક્રાચાર્ય ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ હિઝ ફીટ, કચ્છે શુક્રાચાર્યને એવી વિનંતી કરી કે હું તમારા ચરણોમાં રહી અને સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા ઈચ્છું છું. એના પછીનો પ્રશ્ન છે વેર ડીડ કચ્છ ગો, કચ્છ ક્યાં ગયો? કચ્છ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હેર્મિટેજ, એના નિવાસસ્થાને ગયો શુક્રાચાર્ય. એના પછીનો પાંચમો પ્રશ્ન છે વોટ ડીડ શુક્રાચાર્ય આસ્ક કચ્છ, શુક્રાચાર્ય કચ્છને શું પૂછ્યું? શુક્રાચાર્ય આસ્કડ કચ્છ
પેરેગ્રાફની અંદર હતું આર યુ સન ઓફ બૃહસ્પતિ, એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાંથી રૂપાંતર કરી દીધું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ, ઇફ હી વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ. ખરેખર અહીંયા ઓફ ના આવે, સજીવ હોય ને ત્યાં અપોસ્ટ્રોફી એસ લાગે છે, આ ગ્રામરનો રૂલ્સ છે. તો શુક્રાચાર્ય આસ્ક્ડ કચ ઇફ હી વોઝ બૃહસ્પતિ's son. આ સાચું છે, પણ સન ઓફ બૃહસ્પતિ પાઠ્ય પુસ્તકમાં પણ છે, તો નો પ્રોબ્લેમ. એના પછીનું છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ હાઉસ. હાઉસ એટલે નિવાસસ્થાનનો સમાનાર્થી શબ્દ મેં પેરેગ્રાફમાં તમને સમજાવ્યું, હેર્મિટેજ. આ રીતે બાળ મિત્રો અહીંયા આ પેરેગ્રાફ અને આના પ્રશ્નો પૂર્ણ થાય છે. આગળ વધીએ નવા પેરેગ્રાફ સાથે. યુ નીડ નોટ ડુ, શુક્રાચાર્યએ કીધું કે તારે કઈ બીજી એવી જરૂરિયાત નથી શેની, હેવી વર્ક હિયર, અહીંયા કોઈ એવું બહુ મોટું કામ તારે કરવાનું નથી. સેડ શુક્રાચાર્ય, શુક્રાચાર્યએ કીધું યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ, તું મારી પ્રાર્થનાની અંદર મને મદદરૂપ થઈ શકીશ. કેવી રીતે? બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ, જંગલની અંદરથી ફૂલો ચૂંટી આવવાના, લાવવાના મારી પ્રાર્થના માટે, મારી પૂજા માટે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ, તું લાકડા, બર્તન, છાણા છે, લાકડા છે, એ પણ લાવી શકે છે. ફોર માય સેક્રિફિશિયલ ફાયર, એટલે મારું આગની અંદર બલિદાન આપવા માટે, એટલે યજ્ઞ કરવો. સેક્રિફિશિયલ એટલે બલિદાન આપવું, ફાયર એટલે આગ. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, અને તું મારી ગાયો છે અહીંયા આશ્રમમાં એનું ધ્યાન રાખી શકે. ટેક ધેમ આઉટ ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફિટ, એ જ્યારે બહાર તારે લઈ જવાની ગાયોને, ટેક ધેમ આઉટ ગ્રેઝિંગ એટલે ચરવા માટે, એન્ડ બ્રિંગ ધેમ બેક અને પાછી લાવવાની, વેન ધે આર ફીડ જ્યારે એને પૂરેપૂરું પોષણ મળી જાય, એટલે ગાયો ધરાઈ જાય. એટલે ટૂંકમાં આપણે શુદ્ધ દેશી ભાષામાં ધણ, ગાયોનું ધણ લઈ જવાનું ચરાવવાનું, પાછું સાંજે લઈ આવવાનું. I shall try to do everything to your satisfaction, said કચ. કચે કીધું કે હું પ્રયત્ન કરીશ, to do everything, દરેક વસ્તુ કરવાના, to your satisfaction, તમારા સંતોષ માટે, તમને સંતોષ પડે એવું તમામ પ્રકારનું કાર્ય હું કરીશ. આ રીતે બાળ મિત્રો અહીંયા આ પેરેગ્રાફ પણ પૂર્ણ થાય છે. આ પેરેગ્રાફના પણ કેટલાક પ્રશ્નો છે, જોઈએ. આગળ વધીએ બાળ મિત્રો. પ્રશ્ન એમાં છે પહેલો, વોટ ડીડ કચ નોટ નીડ, કચને શેની જરૂરિયાત નહોતી? એનો જવાબ છે કચ ડીડ નોટ નીડ ટુ ડુ એની હેવી વર્ક ધેર, ત્યાં કચને કોઈ મોટું કામ કરવાની જરૂરિયાત નહોતી. એના પછી આગળ વધીએ. હાઉ ડીડ કચ હેલ્પ શુક્રાચાર્ય, કચે કેવી રીતે શુક્રાચાર્યને મદદ કરતો? કચ હેલ્પડ શુક્રાચાર્ય ઇન હિઝ પ્રેયર, એની પૂજા પાઠમાં, બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ, જંગલની અંદરથી ફૂલો લાવીને પૂજા પાઠમાં મદદરૂપ થતો. પછીનો પ્રશ્ન છે ફ્યુઅલ મીન્સ, ફ્યુઅલ એટલે ઈંધણ, બળતણ જે આપણે કહીએ એ, તો એનું સમાનાર્થી છે ફાયરવુડ. એના પછીનું કોન્ટેન્ટમેન્ટ મીન્સ, કોન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, તો એનું સિમિલર વર્ડ થાય સેટિસ્ફેક્શન. આ રીતે બાળ મિત્રો 4 પ્રશ્ન પૂર્ણ કર્યા પછી એના પછીનો પેરેગ્રાફ આગળ જોઈએ તો ધસ, આ રીતે કચ બિગન ટુ લીવ વિથ શુક્રાચાર્ય, કચ શુક્રાચાર્ય સાથે રહેવાની શરૂઆત કરી, બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન, અને એના જબરજસ્ત સમર્પણને કારણે, એન્ડ ગુડ સર્વિસ, અને સારી સેવા. કચ સમર્પિત થઈ અને સેવા કરતો. જે કોઈ કાર્ય આપણે કરીએ ને બાળ મિત્રો, એ પૂરેપૂરું સમર્પણ સાથે કરવાનું, નકર કરવાનું જ નહીં. કરવું છે તો હાર્ટલી, નકર નેવર ડન, કોઈ દી કરવાનું જ નહીં, કરેલું નથી, નેવર ડુ વોટ. હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, એને શુક્રાચાર્યની તરફેણ જીતી લીધી, શુક્રાચાર્યનો લાડલો બની ગયો, વાલો બની ગયો, ફેવરિટ થઈ ગયો, ફેવર જીતી લીધી, એને તરફેણ જીતી લીધી. કચ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, કચ યુવાન હતો, હેન્ડસમ એટલે દેખાવડો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ અને ખૂબ આવડત વાળો હતો. ઘણા બધી ક્વોલિટીઝ, ઘણા બધા ગુણો હતા એમાં.
એન્ડ નો વન્ડર, અને એમાં કોઈ નવાઈની વાત જ નથી. દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. શુક્રાચાર્યની દીકરી દેવયાની ફર્સ્ટ સાઇટ એટલે પહેલી જ નજરમાં એની સાથે પ્રેમમાં પડી ગઈ. બટ કચ વોઝ એ સ્ટુડન્ટ, પરંતુ કચ એક વિદ્યાર્થી હતો. હી કુડ નોટ રિસ્પોન્ડ ઓફ હર લવ. તેને તેણીના પ્રેમનો જવાબ આપ્યો નહીં, કારણ કે તે વિદ્યાર્થી હતો. વિદ્યાર્થી કાળમાં માત્ર અભ્યાસ જ કરવાનો. ઓલ ધ સેમ કચ લાઇક્ડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. ગમે એમ તો કચને તેણી ગમતી અને એને એક મિત્ર જ ગણતો, ફ્રેન્ડની જેમ. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. તે તેણી માટે ફૂલો અને ફળો પણ એકઠા કરતો. એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. અને એની ઘરકામમાં, હાઉસ હોલ્ડ ડ્યુટીઝ એટલે ઘરકામ પ્રત્યેની ફરજો, એમાં મદદરૂપ પણ થતો. સમટાઈમ્સ ક્યારેક ક્યારેક they would wander. તેઓ ભટકતા. વોન્ડર એટલે રોમ, રોમનું સમાનાર્થ. રોમિંગ ચાર્જ લાગે ને આપણે મોબાઈલમાં, રોમ એટલે ભટકવું. અહીંથી ત્યાં ને ત્યાંથી અહીંયા આમ તેમ ભટકવું એને વોન્ડર કહેવાય. they would wander about the jungles. જંગલની અંદર ફરતા, ઘૂમતા. એન્ડ એટ ટાઈમ્સ, અને તે સમયે જ્યારે બંને સાથે ફરવા જતા, રખડતા, ભટકતા, ઘૂમતા, ફરતા, ત્યારે they sang and danced together. તેઓ ગીતો ગાતા અને સંગાથે સંગાથે નાચતા. આ રીતે પેરેગ્રાફ પૂર્ણ કર્યો. એમાં પણ પ્રશ્ન છે, હાઉ ડીડ કચ્છ વિન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. કચ્છે કેવી રીતે શુક્રાચાર્યની તરફેણમાં પોતાની તરફેણ જીતી. શુક્રાચાર્યના પ્રિય સ્ટુડન્ટ કેવી રીતે બન્યો. કચ્છ વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય બીકોઝ ઓફ હિઝ કીન ડેવોશન. એના એક જબરજસ્ત સમર્પણ એન્ડ ગુડ સર્વિસ અને સારી સેવાને કારણે એને શુક્રાચાર્યની ફેવર જીતો. વાય ડીડ દેવયાની ફોલ ઇન લવ વિથ કચ્છ. શા માટે દેવયાની કચ્છના પ્રેમમાં પડી ગયા. દેવયાની ફેલ ઇન લવ વિથ કચ્છ બીકોઝ, કારણ કે હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. ખૂબ યુવાન, દેખાવડો અને આવડત વાળો હતો. Why could not they respond દેવયાની's love? શા માટે કચ્છે દેવયાનીના પ્રેમનો જવાબ ન આપ્યો. Dev could not respond દેવયાની's love because he was a student. કારણ કે તે વિદ્યાર્થી હતો. What did Kutch consider દેવયાની? દેવ દેવયાનીને શું ગણતો. કન્સિડર એટલે ગણતરીમાં લેવું, ધ્યાનમાં લેવું. Kutch considered દેવયાની as a friend. એક મિત્ર ગણતો. એના પછીનો પાંચમો પ્રશ્ન, how did Kutch help દેવયાની? કેવી રીતે દેવયાનીને કચ્છ મદદરૂપ બનતો. Kutch helped દેવયાની by gathering flowers and fruits for her and helped her in her household duties. ઘરકામમાં મદદરૂપ બનતો. છઠ્ઠો પ્રશ્ન જોઈ, what would they sometime do? ક્યારેક ક્યારેક તેઓ શું કરતા. તો એનો જવાબ છે, they would sometime wander about the jungles. જંગલમાં ઘૂમતા. and at times, અને એ સમયે they sang and danced. તેઓ ગાતા અને નાચતા. પછીનો પ્રશ્ન છે, find out the similar word of eager. આતુર. આપણે પાઠ લીધો તો દેવદૂતનો વન્ડરફુલ ક્રિએશન, એમાં કીન, ઈગર અને ક્યુરિયસ આ ત્રણેય સમાનાર્થી શબ્દ મેં તમને કીધેલા છે. તો ઈગર નું સમાનાર્થી કીન. આઠમો પ્રશ્ન છે, આન્સર મીન્સ રિસ્પોન્ડ, જવાબ આપવો. આ રીતે નવમો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ કલેક્ટેડ. એકઠા કરવું એનું સમાનાર્થી શબ્દ થાય ગેધર્ડ. અને દસમું, રોમ મીન્સ ભટકવું, તો એનું સિમિલર વર્ડ થાય વન્ડર. આ રીતે બાળ મિત્રો 10 પ્રશ્નો આપણે અહીંયા પૂર્ણ કર્યા.